10મા ધોરણની પરીક્ષા બરાબર માથા ઉપર છે. ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ એ 10મા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે એને મંગલ શુભકામના એડવાન્સમાં આપું છું. કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતની ચિંતા વગર આખું વર્ષ દોસ્તો તમે જે વાંચ્યું છે એને સરસ રીતે રજૂ કરો. અને તમને થોડીક હેલ્પ કરવા માટે જ્યારે આજના આ કાર્યક્રમમાં સાંઈરામના સોલ્યુશનમાં હું તમારું બધાનું સ્વાગત કરું છું. માત્ર 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે જ આ કાર્યક્રમ છે. એટલે 10મા ધોરણમાં ભણતા નહીં હોય એ સિવાયના કોઈ માણસને આ વાતમાં, આ ગીતોમાં મજા ન આવે એવું બને તો ચલાવી લેજો. મેં એક નાનકડો પ્રયોગ કર્યો છે કે વિજ્ઞાનના જે 5 પાઠ થોડાક અઘરા પડતા હતા વિદ્યાર્થીઓને, એના નાના નાના ગીત બનાવ્યા છે, એની નાની નાની વાર્તાઓ કરી છે. અને આજે એબીપી અસ્મિતાના માધ્યમથી એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તો હજારો લાખો વિદ્યાર્થીઓને થોડુંક રિકોલ કરવામાં ફાયદો થાય. તમે સમજી તો ચૂક્યા જ છો. આખા વર્ષ દરમિયાન જે પાઠ તમે ભણી ચૂક્યા છો એનું એક ફટાફટ ફાસ્ટેસ્ટ રિકોલ થાય, એના માટેનો આ અમારો પ્રયત્ન છે. અને હળવાશથી તમે પરીક્ષાને લ્યો. દોસ્તો 10મા અને 12માના જેટલા વિદ્યાર્થીઓ મારી વાત સાંભળી રહ્યા છે, બધાએ કાયમને માટે યાદ રાખવું દોસ્તો કે આ પરીક્ષા એ આપણે આખા વર્ષમાં જેટલું ગોખ્યું એ ગોખીને તમે જેટલું ઓકી શકશો એની પરીક્ષા છે. દુનિયામાં એવો કોઈ માણસ નથી થયો કે જે 3 કલાકમાં તમે ટોપ ઉપર છો કે નહીં, તમે ઇન્ટેલિજન્ટ છો કે નહીં એ જાણી શકે. આવો દુનિયામાં કોઈ માણસ નથી થયો. એટલે તમારે કદાચ ઓછા વત્તા માર્ક એક્ઝામમાં આવે, કદાચ નબળું પેપર જાય તો પણ ટેન્શન રાખવાની જરૂર એટલા માટે નથી કે તમે હિંમતપૂર્વક સાહસથી જે મહેનત કરી છે એ ડિલિવર પ્રોપર કરો. અને અત્યારે સુસાઇડના મુદ્દાઓ વધતા જાય છે ત્યારે એ થોડી હળવાશથી પરીક્ષાને લઈએ, કારણ કે 10મા અને 12માની પરીક્ષાઓ પૂરી થવાની છે, ત્યાર પછી જીવનની સાચી પરીક્ષાઓ ચાલુ થવાની છે. તો મને એક સરસ મજાનો શેર યાદ આવે છે, એટલે જ તો અડીખમ ઊભો છું હું જિંદગી સામે કે બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી. તો દોસ્તો 10માના વિદ્યાર્થીઓને થોડીક મદદરૂપ કરવા માટે આ મારો એક આ નાનકડો પ્રયત્ન છે કે વિજ્ઞાનમાં એને જે ભણવાનું આવે છે એ ભણવાની વાતને જરા ગીત દ્વારા, વાત દ્વારા થોડીક એને હેલ્પફુલ થાય એવી દિશામાં અમે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. 10મા ધોરણમાં જે મિત્રો ભણી રહ્યા છે એને ખબર છે કે નેનો ટેકનોલોજીનો એક પાઠ સરસ મજાનો આવે છે. અને આ પાઠની મેં એક નાનકડી વાર્તા બનાવી છે કે ગ્રીક નામના દેશમાંથી એક નેનો નામનો છોકરો નીકળ્યો અને ગુજરાતમાં તેને બધા વામણું કે સૂક્ષ્મ કહીને બોલાવતા હતા. આ નેનો એના ખિસ્સામાં ₹10⁹ સદાયને માટે રાખતો. હવે કેલિફોર્નિયાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વડા અને નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ પી ફેનમિન આ નેનોને ગોતતા હતા. હવે ફેનમિને કહ્યું કે તળિયે હજી ઘણી જગ્યા છે. જો કોઈ પદાર્થ કે સાધનની કાર્યક્ષમતા વધારવી હોય તો તેની અલ્પાકૃતિનો વિચાર કરવો પડશે. આઈ રિપીટ, રિચાર્ડ પી ફેનમિને એવું કહ્યું કે તળિયે હજી ઘણી બધી જગ્યા છે. જો કોઈ પદાર્થ કે સાધનની કાર્યક્ષમતા વધારવી હોય તો તેની અલ્પાકૃતિનો વિચાર કરવો પડશે. હવે નેનોના 2 ભાઈઓ હતા. એક મોટાનું નામ હતું એનટી એટલે કે નેનો ટેકનોલોજી, અને CRN મુજબ આણ્વીય કે પરમાણ્વીય સ્તરે કાર્યદક્ષ તંત્રની પુનઃ ગોઠવણીનું એન્જિનિયરિંગને એનટી કહેવાય છે. આઈ રિપીટ, કાર્યદક્ષ તંત્રની પુનઃ ગોઠવણીનું એન્જિનિયરિંગને એનટી કહેવાય છે, નેનો ટેકનોલોજી કહેવાય છે. અને બીજો એનો નાનો ભાઈ છે નેનો સાયન્સ એટલે કે NS. એનું એકાદ પરિણામ 1 nm = 100 nm કરતાં કે તેથી પણ ઓછું આવે તેવા પદાર્થ કે તેના ગુણધર્મની સમજ આપતું વિજ્ઞાન એટલે નેનો સાયન્સ. તો આવો દોસ્તો 10માના વિદ્યાર્થીઓને નેનો ટેકનોલોજીનો એક હેલો સંભળાવું. નેનો ટેકનોલોજીનો છે ઉજળો આ ઇતિહાસ, નેનો ટેકનોલોજીનો છે ઉજળો આ ઇતિહાસ. 9મા કે વાસણ સપાટી ઉપર ઉજાસ, મારો હેલો સાંભળો હોજી રે, મારો હેલો સાંભળો હોજી. હે ગ્રીક રોમમાં 2000 વર્ષો પહેલા હેરડાય, ગ્રીક રોમમાં 2000 વર્ષો પહેલા હેરડાય. ઇજિપ્શિયન નેનોલેટથી મેકઅપ કરતા ભાઈ, મારો હેલો સાંભળો હોજી રે, મારો હેલો સાંભળો હોજી. હે દમસ્કસ સ્ટીલથી બની ટીપુની તલવાર,
દમસ્કા સ્ટીલથી બની ટીપુની સલવાર, ખનિજ જેવી પ્રક્રિયાથી ભસ્મ બને છે યાર. મારો હેલો સાંભળો હોજી, હોજી રે મારો હેલો સાંભળો હો. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ એટલે STM. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ એટલે STM. ઓટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ એટલે FM. મારો હેલો સાંભળો હોજી, હોજી રે મારો હેલો સાંભળો હો. તો આ નેનો ટેકનોલોજીની વાત, એની અંદર જે કાર્બન ટ્યુબ આવે છે અને મેં મારી રીતે અનુષ્ટુપ છંદમાં સમજાવી છે કે રિચર્ડ સ્મોલીએ વિકસાવ્યું બકી બોલ સ્વરૂપ. નળાકારી ફુલરિન એટલે કાર્બન નેનો ટ્યુબ. માઇક્રોમીટર મિલીમીટરની નેનો ટ્યુબ બની શકે. બકી બોલ નેનો ટ્યુબને બકી ટ્યુબ કહી શકો. 91 સાયન્ટિસ્ટ NACA સુમિયો ટીજીમાં બંધ ખુલ્લા છેડાવાળી નેનો ટ્યુબની કરી રચના. કોઈ એક છેડા તરફ ઘટતા વ્યાસવાળી ટ્યુબની રચના. કાર્બન નેનો ટ્યુબ માટે રિચર્ડ સ્મોલીને ઘણી ખમ્મા. રિચર્ડ સ્મોલીએ આજે કાર્બન નેનો ટ્યુબ બનાવી, એની આ સરસ મજાની ટુકડો. અને હવે કાર્બન નેનો ટ્યુબના ગુણધર્મો, જી હા, મારી પણની અંદર ABP અસ્મિતાના સાંઈરામના સોલ્યુશનના આ કાર્યક્રમમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એના વિજ્ઞાનને થોડુંક હળવું ફૂલ કરી અને રિકોલ કરવાનો એક નાનકડો પ્રયત્ન. ગુજરાતનો આ પહેલો પ્રયત્ન કે શિક્ષણની ગંભીરમાં ગંભીર વાતને જરાક લોકશૈલીમાં, જરાક હળવી શૈલીમાં, જરાક લોકગીતો દ્વારા, જરાક મિમિક્રી દ્વારા રજૂ કરવાનો અમારો પ્રયત્ન છે. ત્યારે કાર્બન નેનો ટ્યુબ અને એના ગુણધર્મોની સરસ મજાની વ્યાખ્યા, જે બહુ મોટી સરસ મજાની ટૂંકનોન છે, વિદ્યાર્થીઓને યાદ નથી રહેતી, એટલે જરાક સંભળાવું છું તમને અમિતાભ બચ્ચનના અવાજમાં. સર ज़मीन हिंदुस्तान, अस्सलाम वालेकुम, मेरा नाम कार्बन नैनो ट्यूब है. आज मैं आपको खुल के मेरी कैरेक्टरिस्टिक्स बताऊंगा. सबसे पहला गुणधर्म है मेरा ताण क्षमता. वो स्टील और उससे भी बड़े कद से पदार्थ से ज्यादा है, और ये ताकत मैंने कार्बन के बीच sp3 संकरण धारण करने वाले सह संयोजक की वजह से है. एग्जाम्पल के तौर पर MWNT की ताण क्षमता 63 × 10⁹ पास्कल है, जो 1 mm² वाले आड़छेद वाले तार पर 6422 kg भार ताण के बराबर है. लेकिन कई बार ज्यादा ताण लगाने की वजह से मुझ में कायमी परमानेंटली विकृति भी होती है. मेरा दूसरा गुणधर्म है दाबीय क्षमता. वैसे ये ताण क्षमता के कंपैरिजन में कम है, लेकिन मेरी दाबीय क्षमता त्रिज्यावर्ती दिशा में होने की वजह से मुझे रबर की तरह बैंड कर सकते हैं. तो आइए दोस्तों, अब मैं तुम्हें नैनो टेक्नोलॉजी में जो જેટલા સુધારા થવાના છે એ સુધારા હું તમને ગમે એવા સરસ મજાના ગીતથી સંભળાવું. નેનો ટેકનોલોજીમાં બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજીમાં બાયોટેકનોલોજી વૃદ્ધત્વને અટકાવતી કરશે દવા. વૃદ્ધત્વને અટકાવતી કરશે દવા. જીનેટિક એન્જિનિયરિંગ અને જીન થેરાપી, જીનેટિક એન્જિનિયરિંગ અને જીન થેરાપી. રંગસૂત્રો બને રીજનરેટિવ દવા, રંગસૂત્રો બને રીજનરેટિવ દવા. રોબોટિક્સ માનેનો અણવિયાને સ્વામ, રોબોટિક્સ માનેનો અણવિયાને સ્વામ. આઈટીમાં પ્રકાશી કમ્પ્યુટિંગ ને મુદ્રણ, ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી સ્પિન્ટોનિક્સ ને 3D, ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી સ્પિન્ટોનિક્સ ને 3D, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ને પ્રકાશીય 3D. આ નેનો ટેકનોલોજીમાં બાયોટેકનોલોજી વૃદ્ધત્વને અટકાવતી કરશે દવા.
ઉર્જામાં બાયોફ્યુલ ગ્રીડ ઉર્જા વાયરલેસ, ઉર્જામાં બાયોફ્યુલ ગ્રીડ ઉર્જા વાયરલેસ, સંક્રમિત નેનો વાયર બેટરી સંલયન, પદાર્થ વિતરણ છે અતિવાહકતા, આ પદાર્થ વિતરણ છે અતિવાહકતા, પ્રોગ્રામેબલ બહુ હેતુ પ્રવાહિતા, પ્રોગ્રામેબલ બહુ હેતુ પ્રવાહિતા. નેનો ટેકનોલોજીમાં બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજીમાં બાયોટેકનોલોજી, વૃદ્ધત્વને અટકાવતી કરશે દવા. ક્વોન્ટમ ડોટ્સ થશે મેગ્નેટ રેફ્રિજરેશન, ક્વોન્ટમ ડોટ્સ થશે મેગ્નેટ રેફ્રિજરેશન, પ્રોજેક્ટર ફોન સુપરસોનિક પરિવહન, નેનોટેકમાં થશે ડ્રાઈવર વગરની કાર, નેનોટેકમાં થશે ડ્રાઈવર વગરની કાર, સ્વયં સંચાલિત થશે રેલવે વ્યવહાર, સ્વયં સંચાલિત થશે આ રેલવે વ્યવહાર. આ નેનોટેકનોલોજીમાં બાયોટેકનોલોજી, વૃદ્ધત્વને અટકાવતી કરશે દવા. આ જીનેટિક એન્જિનિયરિંગ અને જીન થેરપી, રંગસૂત્રો બનાવે રીજનરેટિવ દવા, રંગસૂત્રો બને રીજનરેટિવ દવા. તો દોસ્તો, 10મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષાની હળવાશ મળે અને આખું વર્ષ તમે જે વાંચ્યું છે એને જરાક ઝડપથી એકાદ ગીતમાં કે એકાદ વાતમાં તમે રિકોલ કરી શકો. એક માત્ર માધ્યમથી, એક માત્ર હેતુથી આજે હું સાંઈરામના સોલ્યુશનમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે વિજ્ઞાન ભણી રહ્યા છે સરસ મજાનું, એ વિજ્ઞાનને થોડુંક હળવું કરી રહ્યો છું. જી હા, મારી શૈલીમાં જે તમને કામ લાગશે એવી શ્રદ્ધા સાથે. પ્રકાશનું વિભાજન એક સરસ મજાનો ત્રીજો પાઠ આવે છે. હવે હું તમારી સામે સમાચાર વાંચું તો પ્રકાશના વિભાજનના મારે સમાચાર વાંચવા હોય તો કોઈ ન્યૂઝ એન્કર વાંચે તો એબીપી અસ્મિતાની કોઈ ન્યૂઝ એન્કર ધારો કે પ્રકાશના વિભાજનને સમજાવે તો કેવી રીતે સમજાવે કે નમસ્કાર, એબીપી અસ્મિતાના આજના મુખ્ય સમાચારોમાં સૌપ્રથમ નિહાળીએ પ્રકાશનું વિભાજન. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. કાચનો પ્રિઝમ, બલ્બનો પ્રકાશ અને અથવા સૂર્યપ્રકાશ અને પારદર્શક પડદો લઈ પ્રિઝમની કોઈ એક બાજુ પર બલ્બના પ્રકાશનું કે સૂર્યપ્રકાશનું કિરણ આપાત કરો. આમ કરવાથી પ્રિઝમની બીજી સપાટી પર જુદા જુદા રંગના જાનીવાલી પીનારાના રંગો જોવા મળે છે. આ ઘટક રંગોની ભાતને શ્વેત પ્રકાશનો વર્ણપટ કહે છે. યાદ રહે દોસ્તો, શૂન્યાવકાશમાં શ્વેત પ્રકાશના બધા જ ઘટક રંગોનો વેગ એક સરખો હોય છે, પરંતુ જ્યારે આ શ્વેત પ્રકાશ કાચ, પાણી કે ગ્લિસરીન જેવા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે તેના ભિન્ન ઘટક રંગોનું ભિન્ન કોણે વિચલન થવાથી તેમના વેગ બદલાય છે. પારદર્શક માધ્યમમાં જાંબલી રંગના પ્રકાશનું મેક્સિમમ વિચલન થાય છે કારણ કે તેનો વર્ગ મિનિમમ હોય છે. એનાથી ઉલટું લાલ રંગના પ્રકાશનું મિનિમમ વિચલન થાય છે કારણ કે તેનો વેગ મેક્સિમમ હોય છે. આઈ રિપીટ, પારદર્શક માધ્યમમાં જાંબલી રંગના પ્રકાશનું મેક્સિમમ વિચલન થાય છે કારણ કે તેનો વર્ગ મિનિમમ હોય છે અને તેનાથી ઉલટું લાલ રંગના પ્રકાશનું મિનિમમ વિચલન થાય છે કારણ કે તેનો વેગ મેક્સિમમ હોય છે. સમાચારોમાં લઈએ કોમર્શિયલ બ્રેક. વાદળી લાલ લીલો મળે તોય શ્વેત શ્વેત થાય, વાદળી લાલ લીલો મળે તોય શ્વેત શ્વેત થાય, લીલા સાથે મરૂન ભળે તોય થાય શ્વેત ભાઈ, વાદળી સાથે પીળો મળે તોય થાય શ્વેત ભાઈ, મોર પીછે લાલ ભળે તોય થાય શ્વેત. આને મેં ટૂંકમાં એક નાનકડી એક વાક્યમાં આને મેં સમજાવવાની કોશિશ કરી છે કે વાદળી લાલ ને લીલો એટલે આપણે સમજીએ વાલાલી, પછી વાદળી અને પીળો એટલે આપણે સમજીએ વાપી, પછી મરૂન અને લીલો એટલે આપણે સમજીએ મલી, અને પછી મોરપીંછ અને લાલ એટલે આપણે સમજીએ મોલા. હવે મેં એક વાક્ય બનાવ્યું છે જેની ઉપરથી આખી ટૂંકનું તમને યાદ રહી શકે કે વાલાલી નામના મોલા વાપીમાં મળી ગયા, આખા શ્વેત થઈ ગયા. વાલાલી નામના મોલા વાપીમાં મળી ગયા, આટલા રંગો ભેગા થાય એટલે માત્ર સફેદ થાય. વાલાલી, વાદળી લાલ, લીલો એટલે સફેદ, વાપી એટલે સફેદ, મોરપીંછ અને લાલ એટલે સફેદ, અને મરૂન અને લીલો એટલે પણ સફેદ. એટલે વાલાલી નામના મોલા વાપીમાં મળી ગયા અને સફેદ થઈ ગયા. હવે આ જ વાતને મારે તમને મનોહર ઉદાસે સરસ મજાની ગઝલ લખી છે. મનોહરભાઈને જેટલી વધાઈ આપી એટલી ઓછી છે, પરંતુ મનનભાઈની ગઝલનો નયનને બંધ રાખી એ ગઝલ 10મા ધોરણના વિદ્યાર્થીઓને કામ લાગે એટલા માટે એના રાગ ઉપર તમને હું
આંખ જે બહુ મોટી ટુકડોંદ આવે છે અને આંખ સમજવાની છે, અને આંખની માટે મેં નયનને બંધ રાખીને આ જ ગઝલ ઉપર આ શબ્દો બેસાડ્યા છે આંખની ટુકડોંદના. માત્ર 10મા ધોરણના વિદ્યાર્થીઓને આ ગળે ઉતરશે. વાલીઓએ આ એપિસોડ ગોટે ચડાવવો નહીં, કારણ કે એને આમાં કાંઈ સમજાય નહીં. જે લોકો ભણ્યા છે એને જ ભણે છે એને જ આ સમજાશે. તો આંખની આ વ્યાખ્યા એક સરસ મજાની મનરભાઈની ગઝલના રાગ ઉપર. આ કુદરતનું પ્રકાશી ઉપકરણ છે માનવીની આંખ. આ કુદરતનું પ્રકાશી ઉપકરણ છે માનવીની આંખ. એમાં છે કનિનિકા આઈરિસ નકીકી નેત્રમણીએ જાન. વસ્તુમાંથી કિરણ પહેલા પ્રવેશે કનિનિકા દ્વારા. વસ્તુમાંથી કિરણ પહેલા પ્રવેશે કનિનિકા દ્વારા. પાછળના સ્નાયુ બંધારણોને આયરિસ તું જાણ. પાછળના સ્નાયુમય બંધારણોને આયરિસ તું જાણ. એમાં છે કનિનિકા આયરિસ નકીકી નેત્રમણીએ જાણ. આઈરિસ કીકીને નાની અને મોટી કર્યા રાખે. આઈરિસ કીકીને નાની અને મોટી કર્યા રાખે. કનીની કાની પાછળ કેન્દ્ર દર્પણ મુખ કીકી જાણ. કનીની કાની પાછળ કેન્દ્ર દર્પણ મુખ કીકી જાણ. એમાં છે કનિનિકા આઈરિસ કીકી નેત્રમણીએ જાણ. સ્થિતિ સ્થાપક પદાર્થ છે જેલી જેવો આયરિસ પાછળ. સ્થિતિ સ્થાપક પદાર્થ છે જેલી જેવો આયરિસ પાછળ. કહે તે નેત્રમણી જેવા કીકીના કિરણો થાય આપાત. કહે તે નેત્રમણી જેવા કીકીના કિરણો થાય આપાત. એમાં છે કનિનિકા આઈરિસ નકીકી નેત્રમણીએ જાણ. પામીને વક્ર ભવન જ્યાં રચાય વસ્તુના પ્રતિબિંબ તેને તું નેત્ર પટલ એટલે રેટીના સમજી જા. રેટીના પર પડે જ્યારે પ્રકાશના કિરણો ભાઈ. રેટીના પર પડે જ્યારે પ્રકાશના કિરણો ત્યારે સંવેદિત કોષ વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે જાણ. આ સંદેશા પ્રકાશી ચેતા દ્વારા મગજને મોકલે. આ સંદેશા પ્રકાશી ચેતા દ્વારા મગજને મોકલે. જેનાથી વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે જાણ. એમાં છે કનિનિકા આઈરિસ નકીકી નેત્રમણીએ જાણ. આ કુદરતનું પ્રકાશી ઉપકરણ છે માનવીની આંખ. તો દોસ્તો આ આંખની વાત થઈ અને આંખની આખી ટૂંકનો મેં ગઝલ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરી. પરંતુ આંખ વિશે અને આ પાઠની અંદર એક સરસ મજાની વાત આવે છે અને એ છે આંખની દ્રષ્ટિની ખામી. માનવ આંખની દ્રષ્ટિની ખામી. તો આંખોની ખૂબીઓ વિશે તમે બહુ સાંભળ્યું. આજે એની ખામીઓ વિશેની વાર્તા કહું તો એમ કહેવાય છે કે જ્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રમણી એટલે કે લેન્સ પર પડે છે ત્યારે ઓલા લિસિયરી સ્નાયુઓ લેન્સને જાડો પાતળો કરે છે અને ટૂંકમાં એ લેન્સની કેન્દ્ર લંબાઈને ઘટાડાનો વધારો કરે છે. અને આમ થવાથી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ એટલે કે રેટિના ઉપર પડે છે અને આપણે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે આ સલિયરી સ્નાયુ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી ન શકે ત્યારે વસ્તુને સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાતી નથી.
આને આંખની ખામી કહેવાય છે મારા વાલા. તો આંખની ખામીના પણ 3 પ્રકાર છે. એક લઘુ દ્રષ્ટિની ખામી એને માયોપિયા કહે છે, એક ગુરુ દ્રષ્ટિની ખામી એને હાઇપરમેટ્રોપિયા કહે છે, અને ત્રીજી પ્રેસ બાયોપિયા. આવી તો કેટલી વાતો એબીપી અસ્મિતાના માધ્યમથી સાંઈરામનો સોલ્યુશનમાં માત્ર 10મા ધોરણના વિદ્યાર્થીઓને હળવાશ સાથે વિજ્ઞાન સમજાય અને પરીક્ષાનું ટેન્શન ન રહે, અને હસતા હસતા આપણો બાળક, ગુજરાતનો વિદ્યાર્થી, ગુજરાતની દીકરી કે દીકરો એ હસતા હસતા પરીક્ષા આપે, એવા એક હેતુથી આ વાત ચાલી રહી છે. ફરી પાછા જોડાયેલા રહો એક નાનકડા બ્રેક બાદ.